એ લખાભાઈને આપણે પાઠ ભણાવવો પડશે. ચાલુ પાણી મોટર બંધ થઈ ગઈ. હવે મારે શું કરવું? આ કુવામાં પાણી રાયું છે, હવે થોડું ને મોટર બંધ થઈ. એ દશાભાઈ આમ ચો હેડે આમ બબરતા જાવ છો ચો? અલ્યા ભાઈ, આ કુવાની મોટર બંધ થઈ ગઈ, હા ચાલુ પાણી થાય. હવે મને થયું કે પેલા લખાને બોલાવી લઉં. આ લખાભાઈ હા પેલો એન્જિનિયર છે એવડે એ? હા, એ જે હવે એ લખો તો નોમનો એન્જિનિયર છે. આ આવડતું કઈ નહીં, આખા ગોમની ડંફાસો મારસ. અલ્યા ભાઈ, શું કરવું પડે? આ ગામમાં બે એન્જિનિયર છે, એક પેલો લખો અને એક પેલો મુન્નો. પણ એમાં આ મુન્નો કઈ ગયો છે બહાર. એને મેં ફોન બી કર્યો પણ એ હારો ફોન નહીં ઉપાડતો. એટલે હવે મને થયું કે આ લખા પાસે જઈ આવું. હા ઈ વાત સાચી તમારી. તો લે હેડો ને તમારી જોડે હું આવું. એટલે આ બાપા તો વધારે સારું. આ પેલાને એને સમજાવો છે ને, બહુ માથા ભારે કામ છે. તું હોય તો વધારે સારું. હાર હેડો આમથી હેડો. હા હેડો હેડો હેડો. પાણી બંધ થઈ જાય ને પછી મોટર નહીં થાય. હા શું કહો હા. આઈ એ લખાભાઈ, લખાભાઈ. એ ભાઈ લખાભાઈ ના કરશો. એન્જિનિયર સાહેબ કોઈ એન્જિનિયર સાહેબ. હા એન્જિનિયર સાહેબ, એન્જિનિયર સાહેબ, ઓ એન્જિનિયર સાહેબ. આ કોઈ મને લખો કે ને એ મને જરાય ગમતું નથી. મને બોલાવો હોય તો એન્જિનિયર સાહેબ જ કહેવાનો. હા હા, એન્જિનિયર સાહેબ, લો હેણો ને, મારા કુવાની મોટર બંધ થઈ ગઈ છે, તો જરા ચાલુ કરી આપો ને બાપા. હેણો 1000 રૂપિયા થશે અને આવવા જવા માટે મારે બાઇક જોઈશે. અને સાંભળો, ત્યાં જઈએ ને એટલે મારી આટો ચા નાસ્તો મંગાવવાનો અને કામ પતે એટલે પાછો મને બાઇક લઈને મૂકી જવાનો. મારી શરત મંજૂર હોય તો જ હું અહીંથી હાલો. ભાઈ, 1000 રૂપિયા સાના? મોટર જોવાના અને રિપેર કરવાના. હા, એ પછી જોયા પછી કહીશું. પણ 1000 હોય તો બોલો, તો હું અહીંથી હાલું, નહીં તો પાછો બેસી જાઉં. અલ્યા, આ તો 1000 રૂપિયા કે છે. 1000 તે હોતા હશે કઈ? ઓ એન્જિનિયર સાહેબ, આ 1000 રૂપિયા તો હોતા છે. શું લુખા જેવી વાતો કરો છો? હવે તો તમે મને 10,000 રૂપિયા આપો ને તો હું નહીં આવું. અલ્યા બાપા, હું તમને માફી માંગુ છું. હેણો બાપા, હેણો, મારું કોમ અટક્યું છે, મારું પોણી અટક્યું છે. એટલે જરાક જોઈ દો મારી. દશાબા, ઓને આપણે 1 રૂપિયો નહીં આલવો. લે હેડો બીજું કઈ કરીએ છે. હેડો મારે તમારું કામ જ નહીં કરતું. ચલો લે હેડો. શું આ લુખા? અલ્યા ઉભો રે યાર, તું આ મારું પોણી અટક્યું છે, આ મરી જઈશ હું. એ પાછા લખાબા એન્જિનિયર પાછા આ બાપા, જાઓ ચલો. એટલે હેણો, હું 2000 રૂપિયાનું વ્યવસ્થા. અરે જાઓ. લે હેડો તમે તમારે આ જતી રે. હેડો. આ લુખ્ખા જેવો એટલે લુખ્ખા જેવો જ આ રહેવાનો. લુખો જ છે. હારો તો લુખો જ છે. હે લુખ્ખા. હા મારો બેટો. હા આ લખાને તો હારા ને હું કેવું મારે હવે. આ લુખાને લુખો ના કેવો તો કેવું છું. એ લુખ્ખો જ છે, પણ હું કરીએ હવે? અમે હતા ને, નહીં તો આજે હું એનો છૂટો પાડી દેત. અલ્યા ભાઈ, મને ગુસ્સો આવ્યો તો, પણ હવે આ મારે ગરજ છે, હું કરવું યાર? એને તો ગામમાં રાખવા જેવો જ નહીં. હા. હેડો આપણે સુરભાજો જોઈએ. હેડો. સુરભાઈ આનો વહીવટ કરશે. હે નેહાળ બિહાર જાવ છો ને? હા. કયા ધોરણમાં ભણે છે તું? ભણવાનું હો, મન લગાવીને ભણવાનું. શું કીધું? હા, શું થયું? આવો રઘાભાઈ, દશાભાઈ આવો. આ પેલા લુખાને સમજાઈ દેજો. હો, કોણ લુખો? આ પેલો પોતાની જાતને એન્જિનિયર સાહેબ સમજાવે છે એ લખાભાઈ. હા, તે એ જ. જો લખાભાઈ ને લુખ્ખા કરો એ સારું ના લાગે? ના લાગે. અરે ભાઈ, એને કેટલું સમજાયો, એને હાથ જોડ્યા. લખાભાઈ કયા, એન્જિનિયર સાહેબ કયા, પણ મારા બેટાને બહુ ચરબી ચડી છે. હા, સાચી વાત. હો, એને સમજાઈ દેજો, નહીં તો જોયા. અને લુખાભાઈ ને લુખો ના કે તો કેશું? હા, પણ થયું છે શું એ તો કહો. અરે હું વાત કહું તમને. અરે આ હું મારા ખેતરમાં પોણી ચાલતું હતું અને મોટર બંધ થઈ ગઈ. તો મને થયું કે હું એને બોલાવી લઉં તો મારી મોટર રિપેર કરી દે. હું એની પાહેણે ગયો. ગયા ને આપણે ભાઈ. અને આ ખાલી મોટર જોવાના 1000 રૂપિયા હોય? તમે સુરભા હરખી વાત કરો. 1000 રૂપિયા? હા, 1000 રૂપિયા. પાછો મને ચા કરાવો, નાસ્તો કરાવો, પૈસા પેલા આપો, આવી બધી વાતો કરે છે. તો મેં ગામના ઘણા લોકો પાસે આવું સાંભળ્યું છે કે એ પૈસા વધારે લે છે ને ચરબી બહુ કાઢે છે. ચરબી બહુ મહાપરોણે આવે છે ને એની માંગો એ ઊંચી હોય છે. એટલે પૂછીએ છે, શું કરવું હવે?
એના માટે હા એ લખાભાઈને આપણે પાઠ ભણાવવો પડશે. હા એના માટે આપણે કશું કરવું પડશે. હા હા કરો તમે. અહીં આવો છોકરો, તમે આવો. હા જુઓ. બોલો બોલો. હું કહું હા એવું કરવાનું, બરાબર? હા હા હું જઉં છું લખાભાઈ જોડે, હા, અને હા. તમે સમજી ગયા? બરોબર બરોબર. હા લખાભાઈ, તો તમે એની તૈયારી કરો, અને હું જઉં છું એ એન્જિનિયર સાહેબ જોડે. હા બસ હા 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 એવું કરો. ચાલો. હા હેડો રોકો. છોકરાઓ, તમે તૈયારી કરો. જાઓ હા જાઓ, હું આવું છું. હા હા જાઓ જાઓ જાઓ. જાઓ જાઓ, તમે જાઓ. હા હેડ હેડ રગડા આપણે જઈએ હેડ. એન્જિનિયર સાહેબ, જરા મારું ટ્રેક્ટર બગડ્યું છે તો જોઈ આપશો? સુરભા, ટ્રેક્ટર બગડ્યું છે. હા 1000 રૂપિયા થશે. લાવવા લઈ જવા માટે બાઇક જોઈશે. ત્યાં લઈ જાઓ એટલે મને નાસ્તો કરાવવો પડશે, અને નાસ્તો કરાયા પછી મને તમારે પાછો મૂકી જવો પડશે. 1000 રૂપિયા લા તો અહીંથી હલીશ. હા હા, મને એ બધી વાતની ખબર છે. હું 1000 રૂપિયા તો લઈને જ આવ્યો હતો. લો આ 1000 રૂપિયા, અને બાઇક પણ સમાલ જોડે. એટલે હેડો તમે. અરે સુરભા, તમે મારા જેવા એન્જિનિયરને લેવા આવ્યા છો અને આવા બાઇક લઈને આવો છો? એ બાઇકમાં શું ખરાબી છે? અરે કંઈક એનફિલ્ડ લાવું તું યાર. એ લાવીશું, તમને આખા ગામમાં ફેરવીશું. બરાબર? હેડો સાહેબ, હેડો. હેડો હેડો. આવો. બેસી જાઓ. હાચવીને જવા દેજો. હા અરે હજુ કેટલું દૂર છે સુરભા? બસ એન્જિનિયર સાહેબ હવે આવી ગયું છે. હા? અરે આ તાપમાં તમે તો તપાવી નાખ્યા. નજીક જ છે હવે. એન્જિનિયર સાહેબ બહુ જ નજીક છે. જલ્દી કરો જલ્દી. અરે 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 શું થયું? બાઇકને શું થયું પાછું એટલામાં? અરે સુરભા, તમને પહેલા જ કીધું તું. અરે આ એન્જિનિયરને લેવા આવા ઠગારા બાઇક લઈને ના આવાય. હવે બાઇક સારું જ હતું એન્જિનિયર સાહેબ, પણ આ ખબર નહીં કેમ બંધ પડ્યો. રસ્તામાં બંધ પડ્યો તો હું શું કરું તારે? તો બોલો હવે શું કરીશું? ચાલુ કરી જોઉં. તમે તો એન્જિનિયર છો, આ બાઇક ચાલુ કરી દો ને. હું એન્જિનિયર છું, એન્જિનિયર, ગાડીઓનો એન્જિનિયર, આવા ઠગારા બાઇકોનો નહીં. તો પણ તમે ચાલુ તો કરી જ દો ને. આ બાઇક મારાથી ચાલુ ના થાય. હવે તમે તો એન્જિનિયર છો, આ બાઇક ચાલુ કરી દો તમે. અરે સુરભા, હું એન્જિનિયર છું, ગાડીઓનો એન્જિનિયર, આવા ઠગારા બાઇકોનો નહીં. હવે બાઇક ને ચાલુ કરવું એ તમારા માટે તો રમતની વાત છે. કરી દો, ચાલુ કરી દો, કરી દો. અરે સુરભા, આવા બાઇકો મારાથી ચાલુ ના થાય. હું મોટો એન્જિનિયર છું. નાના નાના એન્જિનોમાં હું હાથ ના નાખું. તો કોઈ નહીં, તારે બાઇક ચાલુ ના કરો તો પછી મારો ધક્કા. હા? ચાલુ થઈ જાય, ધક્કો મારવાથી ચાલુ થઈ જાય. મારો ધક્કા મારો. હું ધક્કો મારું આ બાઇક ને? આટલો મોટો એન્જિનિયર હું એટલે એન્જિનિયર ધક્કા ના મારે? હા, હવે ધક્કા ના મારવા હોય તો પછી જો પાછા તારે. હા, પાછો? પણ પાછો કઈ રીતે જઈશ? હા, પાછો આ ભગવાને 2 ટોંગા આપ્યા છે. એ 2 ટોંગા ઉપર ચાલીને જાઓ, દોડીને જાઓ, કૂદતા જાઓ. જાઓ, પાછા જાઓ. સુરભા, કંઈ વાંધો નહીં. ચાલીને તો મારાથી નહીં જવાય. હું એક કામ કરું છું, હું
થોડો ધક્કો મારું છું હા તો પછી તમે મારા- ચાલુ કરી લેજો હા તો મારા ધક્કા મારો આવું બહુ નજીક જ છે બહુ દૂર નહીં જવાનું નજીક જ છે ને હા સાહેબ ધક્કા મારો અરે આજે કયા ચોઘડિયામાં નીકળ્યો જોરથી મારો